ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. જો અમારા બંને છોકરાઓ રેડી થઈ ગયા છે સ્કૂલે જવા. રાઈટ, ચલો તેડી દે મમ્મા બેલૂન. ચલો તેડી દો. આમાં બેલૂન તેડીને લઈ જવી પડે. જો હું તમને એક વસ્તુ બતાવું, અહીંયા ગટર કઈ રીતે સાફ કરો. જો દેખાય છે ત્યાં છે ને અમારે ગટર છે અને આ લોકો છેલ્લા કલાકથી મંડ્યા છે. શીખવા શું કરશે ને એ જ નહીં ખબર પડતી. પણ કેવું સીધું અંદર જ પાઇપ નાખી છે ને. જો દેખાય છે નીચે, તમને દેખાતું હોય તો પેલા ભાઈ ઉભા ને નીચે ગટર કંઈક માપ છે ને કરે છે ને બાપા ક્યારના મંડ્યા છે. અને અમે કહું આપણા ઇન્ડિયામાં તો હમણાં ક્યારની સાફ થઈ જઈએ. આ તો જોજો મંડ્યા છે ક્યારના. પણ સિસ્ટમથી કરે છે ને આ લોકો. જો દેખાય એમાં તો આ જે મૂક્યા છે ને છેક આટલેથી લઈ છેક પાછળ સુધી મૂકી દીધું. ત્યાં સુધી ગાડી કોઈએ ત્યાં લઈ નહીં જવાની. ટર્ન લેવી ને તો બી આખી ફરીને ટર્ન લો કે ખાલી કેટલું સાફ કરે છે ને એમાં. 3:30 વાગી ગયા છે. ખીચડી થઈ ગઈ મારો અને અહીંયા બંધાય છે ભાખરીનો લોટ. કારણ કે હમણાં હિયા આવશે એટલે ગરમ ગરમ ખીચડી ભાખરીનું દૂધ આસ્તો બનાવીશું. પછી અમારી ખીચડી વઘાર દઈશું. હા બેટા, કેમ નહીં કર્યું? and apple like finish करे वो टाई करते थे फटाफट खाता तो like finish जातू. સ્ટ્રોબેરી ફિનિશ થઈ? Yes. ઓકે, વાંધો નહીં. હાથ પગ ધોઈ દે. ચાલ જલ્દી. મેં મમ્માએ છે ને ખીચડીના શાક ખીચડીની ભાખરી બનાવી છે. ઓકે, બીજું શું? તો બેટા એ તો તું ફ્રૂટ જ ફિનિશ કરીને આવી. એનો મતલબ એમ જ થયું ને પેલું બધું તો તું ખાઈ નાઈ. શું લાવી છે? શું લાવી ખિસ્સામાં? આ લિપ બામ ને ઠીપ બામ ને બધું લઈને જશી. ચાલ પેલા કપડાં ચેન્જ કરી દે સરખી રીતે. હું ભાખરી બનાવી દઉં. ઓકે, 4:05 થઈ ગઈ છે અને હિયાને હું ખવડાવવા બી ગઈશું. હિયા આમ નજીક આવી બેટા. ફોલિયો લઈ હિયા, ફોલિયો લઈ. ખીચડીનું દૂધના અંદર ભાખરી ભાગી દીધી છે એટલે ગરમ ગરમ ખાઈ લે. નહીં હિયા? ભાવન ગરમ ગરમ તો. હિયા બેને તો પોપી જો ચાલુ કર્યો છે એટલે ટીવીમાં ધ્યાન છે. જો બેલું લઈને આવી જઈએ અને બેલું બેન બી અમારે ખીચડીનું દૂધ ખાવા બેસી ગયા. નહીં બેલું? ખીચડી દૂધ ખાવાની પહેલાં ફટાફટ ખીચડી દૂધ ખવડાવી દઈએ. કારણ કે આજ આંટીએ કીધું છે કે બેલું બેન આજ ભૂખ્યા છે એટલે મેં ખવડાવી દઉં પહેલાં ખીચડી દૂધ. જો મારી ખીચડી વગાડી દીધી અને હું તમને બતાવું પેલી શું કરે. હિયાની બેગ ફેદસ. કેમ ચડી ગઈ તું ઉપર? હા, ત્યાંથી ચડી? સોકેટ નથી દીદીના બેગમાં. બેલુએ ખાધી ને, દીદીએ બી ખાઈ ગઈ સ્કૂલમાં. ખોલો, નથી એમાં. ઓપન કર. બધું આખું બેગ ચેક કરશે. ભાઈ ટેબલ પર ચડીને જોવસ બધું. છે કેપ છે એની. મૂકી દે અંદર કેપ. ના બહુ ના. એ છે ને અંકલે લઈ લીધી એના બેગમાંથી. સંતાડી નથી ને બેલુએ તો હાઈડ કરી દીધી હતી ને. હે ને? ઉતર પડીશ. જા દીદીને ફોટો કેવું કરી દીધો બેલું. એ ઢમ. ખાધી તો ખરા તે હમણાં? તે ખાધી ને? તે ખાધી ને હમણાં? ફિનિશ કેમ કરી તો? હમણાં તું ખાઈ ગઈ ને? સીધી ઊભી રહે પેલા. સીધી ઊભી રહે. હા, ચોકલેટ બહુ ના ખવાય પેલું. હમણાં ખાધી ને? ખીચડી દૂધ ખાધું, ચોકલેટ ખાધી. એમાં છે આ જોજે વાગી જવાનું છે હિયા. એ જો હમણાં સેન્ડલ આવત લેગમાં. સેન્ડલ સાઈડમાં કર ને પણ હિયા. ચાલ બેલ ઊભી થા. દીદીનો ટર્ન. ના હવે દીદીનો ટર્ન.
હવે બેલું કરશે, દીદી સ્લીપી કરશે. આ સેન્ડલ મૂકી દે. એવું ના કરી. આ સેન્ડલ મૂકી દે બેટા. હા હવે તું ઊંઘી જા. ના ખેંચીએ કપડી જાય. સેન્ડલ સાઈડમાં કરી દે ને તો પડીશ પાછી. ઊભી થા, પેલું ઊભી થઈને થાય. ઉપર બેઠા બેઠા થોડી થાય. હોશિયાર છે રે, જોયું? આવું હોશિયાર થવાય. યા બેલું જેવું. પોતાનો ટર્ન લઈ લીધો ને પછી દીદીનો ટર્ન આવે તો એક વખત કરી મૂકી દીધું બેલું. દીદી આવી તો દીદી જોડે પ્લે કરો. તું નથી ને યાર, તો તને બહુ જ યાદ કરતી હતી. હા ક્યારની સ્લાઇડ પ્લે કરો. થોડીક આગળ લાય, આગળ લાય. પણ પછી પડી જશે તમારા વજનથી. બસ પ્લેન આવી. ઓકે એ જે પડી જઈશ હો ને. આમ સાઈડમાં પેલું પડીશ ને તો વાગશે. પિયા એવું ના શીખવાડ બેટા. પડી જાય હમણાં જોઈને બચી નહીં રહીને તો આમ પડત. બસ એ રીતે ખાવ આપણે. હા 7 o'clock થયા છે. 7:30 સુધી પ્લે કરો. પછી હું બનાના શેક બનાવું. પીવો, બ્રશિંગ કરો, પછી ઊંઘી જઈએ આપણે. હેડજે. એ જોજે હિયા. હમણાં કૂદ્યા રહેતે. ગરમી લાગી રહેતે ત્યાં દરવાજા આગળ ત્યાં. 1 2 3. ઓ બાપરે, આવડી ગયું. 1 2 3. યા ભાઈ માંદી પડે બેટા. 1 2 3. હા હું બોલું. 1 2 3. યા તારો ટર્ન નથી. 1 2 3. ઇન્દ મેરે 1 2 3 બોલીને ઉતરી જઈ. શું કરું? હિયા અહીંયા મારી. એના ભૂલથી અડી ગઈ બેટા. તો તમે ચોટી કેમ કાઢી દીધી? ચોટી લઈ લો. લાવ ચોટી લાવ, હું લઈ લઉં. શું વાગ્યું? લોય લોય ક્યાં લોય લોટો આવ્યો નહીં. વન ટુ થ્રી. એ પેલું આપી દે એનું. વન ટુ. ઓહો શું કરવું છે? લાવું પકડી રાખું, હું પહેરાવું. લાવ પહેરાવું. છોકરો રમી રહ્યો છે, આપણે જોઈ રહ્યો. આ સૌથી વધારે નાટક શીખવાડવા વાળી હિયા અમાર. જો હવે પેલી ચડશે છે ને.
વાગી જશે ચપના વાપરતો જ નહીં છોકરો. એકાદાને વાગશે ને પછી 2 જણો બેસી અને જેને બી વાગ્યું ને મમ્મા બંનેને ફટકાશે. યાદ રાખજો. એકને પડે એકને વાગે ને 2ને ફટકારે ને એટલે ચૂપ થઈ 2. જો અહીંયા બેલુન વાગ્યું ને તો બેલુન ને તને 2ને પડશે અને દીદીને વાગ્યું તો બેલું તને બી ફટકારે. હું યાદ રાખજે. શાંતિથી આમ ઘડીક વાર બેસીને રમો ને. ચલો ઊંઘી જવું છે. 7:15 થયા છે ને. બનાના શેક પીએ પછી બ્રશી કરીએ નાઇટ ડ્રેસ બદલીએ એટલામાં 8 8:30 થઈ જશે. પછી આપણે સ્લીપી કરી જઈએ. બેલું તાર પીવો છે બનાના શેક? બનાના શેક પીવો છે? ઓકે. તારા પીવો છે? એકલી ખીચડી દૂધ ખાધે ના ચાલે. યા ઊંઘ તો કંઈક પીવું પડે. કાં તો દૂધ પી લે. જો આમાં બેલું બેન જાતે પીવે છે બનાના શેક અને હિયા દીદી બી જાતે પીવે છે. દીદીને ગ્લાસમાં લીધો સાસ્તો બેલું. હા ખચું લો. ટીવી જોતા જોતા પીવાનું 2 જણને. જો છોકરાને તો બનાના શેક ને બધું ફિનિશ થઈ ગયું છે અને બંને જણા બ્રશ કરવા ગયા છે. તો બંને જણા બ્રશ કરીને આવો પછી ઊંઘાડી દઉં હું એમને. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ કાલે નવા બ્લોગમાં. જો આજનો બ્લોગ અમારો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. જય અંબે. ગુડ નાઇટ.